તમારા અને મારા જીવતા જાગતા જો ભગવાન કયો, ઈશ્વર કયો, જે કયો ઈ માન બાપ છે ને ઈ જ મોટી વાત છે. તમારા મા બાપ નો હોત ને તો તમે નો હોત ને હું, મારા મા બાપ નો હોત તો હું આ દુનિયામાં નો હોત. આ બધી દુનિયા છે ને એ આપણા મા બાપની ખેતીથી આપણે આ દુનિયામાં આવ્યા છે ને, એટલે આ દુનિયા વાહ વાહ કરે છે. મારી માએ મને બાપુ જો મોટો ન કર્યો તો તમે હું મારા વખાણ કરવાના હતા? તમે હું મને બોલાવાના હતા? આ મને દુનિયા બાપુ ઓળખે છે, મને સાંભળે છે, એ મારી માનો, મારી જનેતાનો બાપુ એનો ઉપકાર છે. હું બાપુ એના ઋણમાંથી કોઈ દી જિંદગીમાં ન છૂટી શકું. મારી તો એક જ ભલામણ હોય, તમે રૂપિયા વાપરતા હોય વાપરો, આનંદ કરો, મોજ કરો, જે કરતા હોય, પણ મા બાપની સેવામાં કમી ન આવવા દેતા. અને બહેનોને ખાસ કહું કે તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માત પિતા છે. એને બાપુ હારી જો પેટી જોતી હોય ને, હારા દીકરા જોતા હોય ને, તો એને પાણીના લોટાની જરૂર હોય તો બાજુ બાવડું પકડવાની જરૂર હોય તો બાવડું પકડજો. બાપુ જિંદગીમાં જો આપને ટેકો દેવા સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. હારા દીકરા તો બાપુ તો થાય, હારા સંતાન બધાને જોવે છે. ભગવાન એક દીકરો દે, ભગવાન અહીંયા શું ગોદામ છે, અહીંયા દુકાન છે, તમને પાથરા દઈ દે. અરે રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો બાપુ, જિંદગીમાં એક નામ ના રે એવો દીકરો થાય. હવે આ કોઈને ગમતું જ નથી. હારા માત પિતા વગર બાપુ હારા, અને એમાં બાપુ માનું પદ છે ને એ તો ટોચનું પદ છે. હું આ બહેનોને, હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, હું બહેનો માથે ભાર મૂકું છું. મારી વાત અમુક બહેનોને કડવી લાગે છે, પણ આપણને કાંઈ ફેર પડતો નથી. બોલાવો હોય બોલાવે, ન બોલાવે મારે કાંઈ, મને ભગવાને છે ને હું નો હાંસવી શકું ને એટલું મને આપ્યું છે. મારે ખેતી વાડી, માલ ઢોર, દીકરા, મકાન, વાહન, મારે ઘોડા, કાંઈ ઘટતું જ નથી. આ હું પૈસા આટવા ધંધોય નથી કરતો. કોઈને એવો કદાચ વેમ હશે કે આમના પ્રોગ્રામ, મારા પ્રોગ્રામ બંધ થઈ જાય, મને કાંઈ, મારા કવિરાજે હમણાં મને કીધું, એ મને કે સમય આવે તારે ભાગે, તમારી આટલી ઉંમરે આવે. મને ખબર જ નહોતી કે મારો વારો આમાં આવશે. હા, મને ખબર જ નહોતી કે હું અહીંયા પહોંચીશ, આવા સ્ટેજ મને મારા હાથમાં આવશે અને આવા બધા કરોડપતિ મને સાંભળશે. આ મેં સપનામાં નથી વિચાર્યું, પણ મારા મા બાપે કંઈક મારામાં કંઈક નાખ્યું છે. બાકી નકર મારો ઇતિહાસ છે ને, તો હું મારી તમને થોડીક વાત કરું. જેસલનો ઇતિહાસ સારો, મારો એવો ઇતિહાસ છે. જિંદગીમાં મેં સારું કામ કર્યું જ નથી, આ તમને કહી દઉં. અને મેં ધંધો કર્યો ખટારાનો ડ્રાઈવર. કવિરાજ, હું જ્યાં જાઉં ને આ પાપ પોકારું છું. હું ખટારાનો ડ્રાઈવર, મેં 20 વર્ષ 22 વર્ષ ખટારો હાંક્યો. ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણી કોમ કહેવાય ને. એને પાણી પાય કોઈ, એમાં બેનું તો સેકન્ડ નો લે. ખટારાના ડ્રાઈવર હામાં મળે એટલે પાછી વળી જાય. હિન્દુસ્તાન આખું બાપુ રખડી આવ્યો, કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ એક તમને ચેલેન્જ મારું, કોઈ એમ કે દરબારે દારૂ પીતો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો, મારી સાથીમાં ડામ દઈ દઉં. દરબારનો દીકરો બીજા રાજ્યમાં ગયો હોય, ખટારાનો ડ્રાઈવર હોય, અને જીવનમાં બાપુ દેહને અભડાયો ન હોય, એવો લાવો મારી પાસે, હું પગ ઝાલી પાડું. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ભલા મને જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરોનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી સારું નથી બોલતા, ગધાડા કરતા બે જ છે. અરે મારા રામ, જીવન મળ્યું છે અમૂલ્ય. તમને જે લાગતું હોય, આ તમે દીમાં 3 વખત કપડા બદલાવતા હોય, મેં આ કાલ પહેર્યા. હા, સત્ય હકીકત કહું છું, કપડા બદલાવાની જરૂર જ નથી, નાવા ધોવાની જરૂર, બધું અંદરથી કરવાની જરૂર છે. અંદર કંઈક બદલાવ. ઉપર નકરા હરીસા જેવા દેખાય, મારી પર નકરું કૂડ ભર્યું છે. મોકો મળે તો ઉપાડ લેવા છે, મોકો મળે તો ઉપાડ લેવા છે. મનમાં ઈ જ માળા ફરે બધે. અરે માણા જેવો અવતાર મળ્યો બાપુ, હરિનું ભજન કરો અને મા બાપની સેવા. મેં છે ને જિંદગીમાં બાપુ સારું કામ કર્યું જ નથી, પણ મેં મારા માને મારે બાપને બેને હાઈસમાં એમાં મારો મેળ પડી ગયો ટાણે. હા, બાકી આપણે મંદિરે નથી ગયા, સીતારામે નથી કોઈને કર્યા, કોઈને પગે નથી લાગ્યો, કોઈને 10 ની નોટ નથી આપી. પણ મારી માને મારા બાપને બાપુ મેં દુઃખી નથી થવા દીધા. હતું કે નહોતું, કોકને મારી આવું, તોડી આવું, ગમે કરું, અને ઝઘડા સિવાય મેં બીજું સારું કામ કર્યું નથી. હા, ધોકા જ ફેરવા નકરા, અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે.
હા કઈ નકરા માર્યા જેવું નથી. મેં મને અહીંયા કોકને મારવી તમને મૂકે, પણ પગે નથી લાગ્યો. નહીં, મારા મા બાપને પગે લગાય, તમને પગે લાગીને મારે શું કામ છે? મારી માએ મને જન્મ આપ્યો છે, મારા બાપે બાપુ ખેતી કરી છે, એને અમને લાલન પાલન. એટલા માટે કહું છું કે આ મા વાહે જે આવડું મોટું ભગીરથ કાર્ય કર્યું ને, હું તો તમને વંદન કરું છું. ખરેખર તમને ધન્યવાદ દેવાય. આવા સંતાનની જરૂર છે દુનિયામાં. તમે જોવો ને બાપુ, આખી દુનિયા રે મેળ હોય, એક માને બાપને રાખવા કોઈ રાજી નથી. આપણે વૃદ્ધાશ્રમમાં જોવો તો આપણે એમ થાય અરે તમારી ભલી થાય, તમારી દેહના કોથળા કરી નાખ્યા માવડીઓએ. તમે વિચાર તો કરો, 9 મહિના ઉદરમાં રાખી જન્મ આપી, તમારું મારું લાલન પાલન. અરે મારા રામ, એક દેહમાંથી બીજો દેહ બનાવો એટલે કેવડી મોટી વાત કહેવાય. એક લોહીનું દૂધ કરી અને તમને ને મને માં પાતી હોય, મોટી કરતી હોય, મોઢામાંથી કોળિયા કાઢીને તમને મોઢામાં આપે, લીલે ઈ હુએ ને તમને હુકે હુરાવે, અને છેલ્લે જો માને ને બાપને બટકું રોટલો દેવામાં વાંધો પડે, જિંદગીમાં ગાડું નો હાલે પાટે. તમારે જ્યાં જાવ ત્યાં જાવ, ગમે એટલા રૂપિયા ફેરવો, કોઈ દર્દ થાય ને બાપુ એનો ડોક્ટર નો ઈલાજ કરી શકે જો માને ને બાપની આંતરડી કકડાવી દેતી. કાંઈ કરવાની જરૂર જ નથી. રામ આ કથા બેહાડો, હું તો સારું છે, એમાં મારો વિરોધ નથી, પણ હું એમ કહું કથામાં રામ કથા બેહાડી હોય તો આપણે કથામાં ફાયદો શું? કથા તો એકની એક જ હોય ને. રામ કથા બેહાડી હોય, દશરથ રાજા ને 4 દીકરા, રામ વનમાં ગયા ને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામે રાવણ ને માર્યો ને અવતાર્યા. વાત તો આવડી આજ છે કે બીજું કઈ? ત્યાં શું નકરું સાંભળે કરીને શું વળે આમાં? કથા કરાવતો એ કરાવજો. મારી વાતનો કોઈ ઊંધો અર્થ ન કરતા, કારણ કે અમુક મારી વાતો 2 દી પછી સમજાય છે. મારી વાતનો કોઈ અવળો અર્થ ન, કારણ કે મારો હિસાબ કઈ છે જ નહીં. કોઈને કાંઈ કોઈના હૃદયને ઠેસ પહોંચે ને એવી મારી કોઈ વાત કરવાનો ઈરાદો જ નથી. કારણ કે આ મીડિયાના માધ્યમથી બધાને ખબર છે સવારે માફી માંગવાનો વારો આવે. એટલે કહેવાનો મારો મિનિંગ, મારે કોઈ પક્ષ હારે, કોઈ સમાજ હારે, કોઈ ધર્મ હારે, કોઈ વ્યક્તિ હારે મારે કોઈ જાતિ, બધાય મારા છે ને હું બધાયનો છું. બસ હું કોઈ ઊંચા નીચા હારા મોરા એવો કોઈ મારો ઈરાદો જ નથી. બધા બરોબર જ છે. પણ હું કહેવા એ માગું છું કે આપણે કથા બેહાડતા હોય તો રામકથામાં મેં આ કીધું એ વાત એકની એક છે. મોરારી બાપુ જેવા વાંચતા હોય તોય ભલે, નાનો એવો કથાકાર વાંચતો હોય તોય ભલે, વાત એકની એક છે. તો આને સાંભળ શું કામ કરવી પડે છે? આનો મતલબ તો હોય ને કે આ જીવનમાં જો ઉતરે નહીં તો આનો ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજીદાને, તમારે શું? પણ રામ કથા બેહાડ્યા પછી બાપુ, જો કથા બેહાડ્યા પછી રામ ને ભરતનો પ્રસંગ આવે અને એ પ્રસંગ સાંભળ્યા પછી જો ભાઈ ભાઈનો વિખવાદ ન મટે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. રામ હાવ વહુનો જો વિખવાદ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે તો કથાનો કોઈ ઉપયોગ નથી. રામ બાકી તો અમારા જેવા બાપુ લાખ રૂપિયા ઢળીને વ્યાજ આવી તમારા ખિસ્સા ખાલી. મારા જેવું સાચું કોઈ કહે જ નહીં. પૈસા વાપરો છો ને એનો બાપુ જો તમને વળતર ન મળતું હોય તો હું તો ના પાડું છું, કાંઈ કરતા જ નહીં. વળતર તો કાંઈક હોવું જોઈએ, એનો મતલબ તો હોવો જોઈએ ને, એનો હેતુ તો કાંઈક હોવો જોઈએ ને. એમને કથા આવડી કરી, આપણે આવડી કરવી છે શું? પણ તમારે કોને દેખાડવું છે આવડી મોટી કરીને? આને આવું મકાન બનાવ્યું તો આપણે આવડું બનાવવું છે. વાદમાં મરી ગયા. જીવનમાં કાંઈ ઉતરતું જ મને એમ થાય કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા મંદિર ને આખી દુનિયામાં તમે જોવો તો આમ એમ નથી થતું કે આખી દુનિયામાં વેરાગ ફાટી ગયો એવું નથી લાગતું? બધા આપણે એમ થાય કે આમ ભક્તિ સમરા કાઢી જાય બધા. તો હું એમ કહું છું કે આ ભક્તિ છે એ ખોટી છે એ વાત નથી કરતો હું. આ માંડવાના કઈ ખોટા છે એ મારી વાત નથી. પણ મારું કહેવાનું મિનિંગ શું છે કે આટલી બધી ભક્તિ છે તો આ બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું નથી લાગતું તમને? આપણા ગઈઢા એટલું કરીએ નહોતા શકતા. આજ આપણે આટલા ધર્મમાં જો પૈસા વાપરતા હોય, 5 ગામ ભેગા બેન ધુમાડા બંધ જમતા હોય, લાખો રૂપિયા દાન આપતા હોય, એવા વક્તા બાપુ બધાને આપણને સારી વાણી પીરસતા હોય, સારા કલાકારો બાપુ આવું કંઈક કહેતા હોય, તો બગાડ અટકતો નથી. એનું કારણ શું? કંઈક વિચારવા જેવું નથી? અને આ મગજમાં વાત ન ઉતરે ને તો મને એમ થાય કે આ બધા ખોટા જાય છે પૈસા. હા, વિચારવા જેવી વસ્તુ છે. અમુક મારી વાત છે ને તમે નોંધ કરજો.
આપણે એમ થાય કે ગાયોના આ ગાયો મને કહેતા હતા કે પૈસા જે કંઈ આવે ને ગાયો દેવાના છે. ગાયો જાતા હોય કે ન જાતા હોય, ગાયો રખડતી બંધ નથી થતી. મને એમ થાય એટલા બધા પૈસા જાઓ અહીંયા ગાયોના અમારા પ્રોગ્રામ અમને લઈ જાય, ગાયોને ઘાસ ચારાનું પ્રોગ્રામ કરો, ગાયોને ઘાસ ચારાનું. મને એમ થાય કે ગાયો ઘાસ ભેગી હજી થઈ છે કે નથી થઈ, નથી ખબર પડતી. પૈસા નાખે બધા તો ગાયો હાટું જ નાખે છે. આ પૈસા અહીં ભેગા થયા પછી અમે ક્યાંય હિસાબ લેવા આવવાનું નથી કે ગાયોને પૈસા ક્યાંય જાય. શું થાય મારો રામ જાણે. ગાયો રખડતી બંધ થતી જ નથી. જે ગામમાં જાઓ અહીંયા ગાયો રખડે જ છે. હવે એમાં ગાયોનો ધણી કોઈ ન હોય, ખૂંટિયાનો ધણી કોણ હોય? તમને કેમ લાગે? આવા ને આવા બાપુ લાખો રૂપિયા ભેગા થાય છે તોય બાપુ આ બધું અટકતું નથી. મને તો એમ થાય કે આ બધું શેનો ફુગાવો છે, શું છે આ બધું? વિચારવા જેવું છે રામ. હું આ ખોટું છે એવી મારી વાત નથી, પણ બાપુ તમને ને મને બેયને ચિંતા હોવી જોઈએ. નકરી વાતો કરે હિન્દુ રાષ્ટ્ર બનાના હે ને મેરા ભારત મહાન, ખટારા ઠાઠે લખે ભારત મહાન ન થાય. ભારત મહાન કરવામાં તો આપણે બધાને સમજવું પડે, સુધરવું પડે. નકરા દિવાલો ઉપર લખીને કે હિન્દુ રાષ્ટ્ર મેરા ભારત મહાન એમ થઈ જાય. ગરીબી હટાના હે, ગરીબી હવે ભૂખ્યા જેનું છે એનું ખાવા દો તો ગરીબી વહી જાય છે, એનું ખાવા નથી દેતા, ગરીબી એમ મટતા છે. અરે દેખાડવાના બીજા ને સાવવાના બીજા, દુનિયાને ઉલ્લું જ બનાવે રા. કહેવાનો મારો મિનિંગ આપણે વધારે સમય નહીં લેતા બાપુ, એક માં વિશે વાત કરવી છે કે માં છે એ માં છે. મોઢે બોલું માં હાથી નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. બાપુ માના ઋણમાંથી તમે હું છૂટી શકવાના નથી. હું તો એમ કહું કે જો માં હોય ને તો બાપુ હાચવી લેજો. હું હાથ જોડીને કહું છું, હું કોઈ સલાહ નથી દેતો, કોઈ દબાણ નથી કરતો. હું હાથ જોડીને કહું છું કે માં ને બાપ જીવતા હોય ને તો બાપુ હાચવી લેજો. પછી ફોટાને અગરબત્તીઓ કરે કાંઈ નહીં વળે. ફોટાને અગરબત્તીઓ કર્યા. હું તો એમ કહું છું કે બાપુ પહેલા માં ને બાપને જમાડજો, સારી રસોઈ બનાવી અને પહેલા જમાડજો. એના કપડા બપડા હારા લઈ દેજો. એને બાવડું પકડવાની જરૂર હોય તો પકડજો. હાજ સવારે અડધી કલાક એની પાસે બેસજો. બાપુ જિંદગીમાં જો તમને રોટલામાં દુઃખ આવે તો બાપુ મારી સાથે ડામ દેજો, હું ગુલામ થઈ જાઉં તમારો. બાપુ માન બાપના આશીર્વાદ, એક માના અને બાપના આશીર્વાદ તમારા જો વિધિના ચકડા ન ફેરવી નાખે તો બાપુ હું ગરાશો મટી જાઉં. વિધિના ચકડા ફરી જાય. એક ડોક્ટર એમ કહે ને કે આ નહીં બચે, અને માનો આશીર્વાદ જો અડી જાય ને, મારો નાથ નો મારી કે લખવું અહીંયા લખી લેજો. બાપુ હું ચેલેન્જ થી આ એક વ્યાસપીઠ ઉપર બેહીને કહું છું, રા માના બાપના આશીર્વાદ તમે એકવાર દિલથી લઈ જો. વાતો કરતો નથી હું નકરી. હું મારા જાત અનુભવની વાત કરું છું કે મારી માં અને મારા બાપની સેવાને લઈ ને કે મારા ઇતિહાસ તો તમને કહું. હવે મારે બધો ખુલાસો મારો ક્યાં કરવો? હું અહીં આવ્યો ભજન ગાવાનું, મારે મારી કેસેટ ક્યાં ચડાવી? બાકી અહીંયા મારા જે વિરોધી છે ને, આ અત્યારે બધું લાઈવ હાલે છે ને, ઈ અમારે આજ વાળું નહીં કર્યું હોય. આજ જોતા છે કે અમારો દીકરો ચા ગયો છે, ચા બેઠો છે. એમાં પાટિયા બાટિયા લખેલા હોય ને, આ તો ઠેઠ સાવરકુંડલા ભાઈ ગયો. આમ જો કેટલા બધા બે ભેગા કરીને બેઠો હોય. આ હો ઉંદર મારીને મિની પાઇટ બેઠી. બાપુ અહીંયા તો મારી વાત આજે વાળું નહીં કરે, હું છે નહીં. એવા ઇતિહાસ છે. પણ કહેવાનો મતલબ કે જેમ કચ્છનો બારવટીયો સતી તોરલ મળ્યા અને પછી હામા કાંઠે પુગાડીને સંત બનાવી દીધો, પછી બાપુ જીવો ત્યાં સુધી તલવાર ઉપાડી નથી. એમાં આપણે મૂકી દીધી છે, હવે આપણે ઉપાડવાની થતી નથી. સમય છે ને કે હવે કલમનો છે, તલવારનો નથી. હવે ભણાય. હું તો એમ કહું દીકરા દીકરીઓને ભણાવજો. ડોક્ટર બનાવો, વકીલ બનાવો, મેજિસ્ટર બનાવો, વડાપ્રધાન બનાવો. બાપુ દુનિયામાં રાજ કરશે. હા, બાકી ધોકા ઉપાડવું ન શીખડાવતા અને ખોવાઈ જશો. 302 વ્યા જશો, કોઈ ખબર કાઢવાય નહીં આવે. આ એ સમય અમે દરબારું બંધ થઈ ગયા, ભજન ગાવાનું ચાલુ કર્યું. બોલો, તમને નથી નક્કી થતું હજી? દરબારું ભજન ગાય. જો તમે કલાકારમાં તમે મેજોરિટી ધ્યાન કરજો. કવિરાજ કલાકારોમાં દરબારોના નામ બહુ ઓછા છે. તમે આ બધા સાંભળ્યા છે. ચારણો તો બાપુ લોહીમાં હોય, એને કોઈ સવાલ જ નથી. ચારણો છે, સાધુ છે, બારોટો હોય, એ તો બધા ઘણા બધા છે આપણે. પણ દરબારોમાં તમારે મેજોરિટી તમે ગણવા હોય તો ગણી જોયું. કેટલા દરબારોના કલાકાર કેટલા છે તમને લગભગ નહીં જડે. મારા અંદાજે અમારે એક સમરસિંહ સોઢા છે, આપણે જાણીતા છે, બધા જાણે છે. અને આ મારું 3 દીથી નામ આવ્યું. 3 દીથી જ કહેવાય ને. અમારે કવિરાજ કહેતા હતા કે જાતા જાતા તમારો વારો આવ્યો, પણ મેં કીધું આવ્યો ને કે આવે એવું જ ચા હતું. આમ વારો હતો એટલે
આ એટલે મારો કહેવાનો મતલબ હું કે અમને આમ નક્કી થયું કે હવે આ કરાય અને બીજાને નક્કી ન થતું હોય તો બાપુ અભાગ છે. હું તો એમ કહું કે એક ઘડી આધી ઘડી મહાપુરુષો કહે છે 24 કલાકમાં એક હરિનું ભજન જો થોડુંક થઈ જાય, મા બાપની સેવા થઈ જાય, કુટુંબ પરિવારની એકતા હોય, બીજું કાંઈ કરવાની જરૂર જ નથી. ભલે ભગવાનના તમે મંદિરે જતા હોય, જાઓ, દેતા હોય, પૂર્ણદાન કરતા હોય, જે કરો, પણ કહેવાનો મારો મિનિંગ શું છે કે તમે મંદિરે જાઓ ને માને ને બાપને ન સાચવતા હોય બાપુ મંદિર. અરે હું તો અહીંયા સુધીની વાત કરું, તમે સવારમાં ગમે ત્યાં જાઓ ને માને ને બાપને પગે લાગીને જાઓ, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી ભલામણ, ક્યાંય ન લાગવું પડે. ઠાકરના મંદિરમાં જાઓ અને માને પગે લાગીને ગયા હોય ને ઠાકરના મંદિરમાં પગે ન લાગો તો ઠાકર તમને કાંઈ ન કહે, આપણી જવાબદારી. તમારે લખવું અહીંયા લખી લેજો કે આ માને પગે લાગીને આવ્યો બાપુ, જરૂર ન પડે એને. એટલે તો માનું સર્જન કર્યું અખિલ બ્રહ્માંડના માલિકે કે હું ઘરે ઘરે નહીં પૂગી શકું, એટલે જ આ માવડિયુંનું સર્જન કર્યું. માં છે ને ઈ જે કીધું, પણ જો બાપુ માં એવી હોય તો માયો પાછી નગર ફૂલાઈ જાય. હમણાં 60 વર્ષની દેવન ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય, ટબોન ટાસ, એ માની વાત નથી કરતો ભાઈ. માં તો માં બાપુ, મોઢે બોલું માં, હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા કડવી લાગે કાગડા. માં છે એ તો બાપુ માં છે. મેં કીધું એમ લીલે ઈ હુએ ને ભૂકે આપણને હુવરાવે, એ માં ભૂખી રહીને આપણને ખવડાવીને મોટા કર્યા હોય. અરે શું બાપુ માની આપણે વાત કરી, તમે હું એની વાત ન કરીએ કે. અને કવિઓ બાપુ ટૂંકા પડ્યા છે માનું વર્ણન કરવામાં. તમે જો માનું સમર્પણ કેવડું છે. 9 મહિના ઉદરમાં માં રાખે, એનો જન્મ માં આપે, એનું લાલન પાલન, બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને વાય નામ બાપાનું લાગે. બોલો, માનું જેટલું સમર્પણ છે એટલું બાપનું નથી. હું તમારી ભેગું છું ને કે આમાં ખરેખર તો બાપનું હોવું જોઈએ ને, અરે માનું હોવું જોઈએ ને. કારણ કે માએ જેટલું સમર્પણ આ સંતાન માએ કર્યું છે એટલું બાપે નથી કર્યું. પણ માયુએ સમર્પણ કરી દીધું કે એની વાય એના બાપાનું રાખજો. કોકે પૂછ્યું કે પણ આ તારો આટલો બધો ભોગ, આટલું સમર્પણ ને નામ વાય બાપાનું, કે તમારું કેમ નહીં? ઈ કે એની વાય એના બાપાનું રાખો ને. ઈ કે પણ વાંધો શું છે? ઈ કે આ કદાચ કપાતર પાકે અને દારૂની કોથળીઓ તોડીને ધૂળીમાં માછું ગાલીને પડ્યો હોય અને કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, તો મારા ખોળી આમ જીવ નહીં રહે, કે એના બાપાનું રાખો. હાથા જ પેઢીઓના નામ બોલાવે એવા જો થાય તો એ બાપા જાણે ને ઈ જાણે. માં કે માર નથી જોતું. જો આનું નામ સમર્પણ કહેવાય. નકર માં એમ ન કે મેં ભોગ આપ્યો એટલો તમે આપ્યો છે, એની વાય એનો નામ ન હોય. માએ કીધું બાપ દીકરો ભલે મથે, આપણે નથી જોતું. અને હારા દીકરા છે ને એની વાય માનું છે. કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો, હનુમાનજી કોનો, અંજરીનો. બાપુ હારા દીકરા માના બગડેલા આપણા. માં છે એ તો બાપુ માં છે. બધે તમે જાઓ ઉપર, આરાસુર જાઓ, ચોટીલા જાઓ, ધજામ જાઓ, પાવાગઢ જાઓ, બધે માં ઉપર બેઠીશ. શું કામ? મારા સંતાનની નજર રહે, મારા સંતાનો શું કરે છે, મારા દીકરા શું કરે છે, એટલા માટે માં ઉપર બેઠી. બાપા બધા ભોંયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. હું તો એમ કહું કે 5 નામ હવારમાં માના લેજો. તમારું બાપુ હયું જો ટાટું હેમ જો ન થઈ જતું તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી. ભલા મને માના બાપના નામ લ્યો. ભલે આ કૃષ્ણ, આ ભાગવત સપ્તાહ છે, કૃષ્ણ પરમાત્માનો આખો ગ્રંથ છે. રામ કથા હોય તો રામનો ગ્રંથ છે, પણ રામને કૃષ્ણને આપણે જોયા નથી. છે એ વાત બાકી હશે જ, 100% હશે જ. આ દુનિયા ટીંગાઈ રહી છે, કઈ ખોટું ન હોય, પણ કહેવાનો મારો મિનિંગ એને જોયા નથી. આપણી માને ને આપણા બાપને આપણે જોયા હોય અને જો એને આપણે સાચવી ન હોય કે આપણે એનું નામ ન લઈએ કે તો બાપુ શું જીવનમાં આવ્યા તો શું ન આવ્યા, અને આપણે આપણા મા બાપની સેવા ન કરી તો આપણી ફરજ આપણી કરશે. એ વ્યાજ છે એ ચૂકવી દેવાની વાય. આ બધી કોમ્પ્યુટરમાંથી જ હાલી આવે, એને કાંઈ શીખડાવવું નહીં પડે. એમ કે મારા દાદા ને મારા બાપાએ કઈ નથી દીધું, મારે શું કામ દેવું જોઈએ? વગર ઓલે શીખી જવાના, એને કઈ કહેવું નહીં પડે. હવેની પેઢી આવશે ને તો બધી એજ્યુકેટેડ પેઢી આવશે, પાદરી ભણેલી આવવાની કોમ્પ્યુટરમાં. હા અત્યારે જોવો ને મુઈગીન ઉપાધિ આવે ને મોબાઈલમાં તમને નો ટપા પડતા હોય, એ આપણે લાવો દાદા આયલો શું ગોતો લાવો હું ગોત દઉં, એ ગોત દેશે. બોલો, આ ભણેલા જ ન કહેવાય, ડાયરેક્ટ અહીંયાથી આવ્યા. પણ એ મોબાઈલની ભેગી વાત કીધું કે નાના સંતાનોને બાપુ મોબાઈલનો ઉપયોગ ઓછો કરાવજો. મોબાઈલ બહુ સારી વસ્તુ નથી. જોકે મોબાઈલ આવ્યા પછી બગાડ ઘણો બધો વધ્યો છે, અને આ કે મારી વાતથી દુનિયા સુધરી જાય એવું કંઈ છે નહીં.
પણ એમાં નાના બાળકોને તો બાપુ મોબાઈલની બને ત્યાં સુધી વ્યસન ન થવા દેતા, કારણ કે આ વસ્તુ સારી છે જ નહીં. ઘણા એમ કે વાપરતા આવડે સારી, હું તો એમ કહું વાપરતા આવડે તો સારી નથી. લ્યો, આ વસ્તુ જ ખોટી છે. એમાં આ નેટ આવ્યું ને પછી બધું ખોટું થઈ ગયું. નકરી વાત થતી ત્યાં હોય બધું બરોબર હતું. બાકી હવે બધા જાણે છે. આ તો વરાળું કાઢું, બાકી તમને ખબર નથી, બધા જાણે છે. પણ એટલું આપ્યું છે સદગુરુ મહારાજની કૃપાથી. અને તમારે આમાં આટલા બેઠા છો ને, આમાં 10 જણાને તો બાપુ કહેવું જ પડે કે પ્રોગ્રામમાં મજા આવી. હા, એમાં કાંઈ ઘટે નહીં. આપણે એવા કોઈ અભિમાન પાવરની વાત નથી, પણ મારા મા બાપની કૃપા, મારા ગુરુની કૃપા છે કે હું જ્યાં સુધી બેઠો હોય ત્યાં સુધી આમાંથી એકેય બારો ન જઈએ કે એટલો પાવર છે મને મારા ગુરુ ઉપર ને મારી મા ઉપર. એમ એવી ગેંગે ફેંગ આપણી વાત જ ન હોય. અને હું તો એમ કહું મને સાંભળવો હોય તો જ બોલાવો, નકર આવા રૂપિયા ન બગાડવા. આપણે કઈ એવી જરૂર નથી. આ સત્ય જ કહેવાનું છે. બેનું ને એવું કહું કે બેનું તમે આ ખોટું કરો છો, ખોટું જ તે. તમને સારું લાગે ભલે ન લાગે કઈ નહીં. વહુ ને હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. આ નિયમ છે, આપણી સંસ્કૃતિ છે, આપણા ગઢાની આ પરંપરા છે. નકરા ભણતરની કોઈ જરૂર નથી મારા રામ. ભણીને તો નકરો દીવ. આ કોઈ ભણ્યા નહોતા ને, કોઈ મા બાપે નો આશ્રમમાં મૂક્યા. આપણા ગઈઢા છે ને, હા અંગોઠા સાપ હતા, પણ માને ને બાપને બાપુ એક બટકું રોટલો હોય ને તો પહેલા ખવડાવીને ખાતા હતા. અને અત્યારે તમને કોઈ મૂક્યાનો માર્ગ નથી તો મા બાપ જ નથી ગમતા. બોલો, તમને ન ખબર પડે, તમને ન ખબર પડે, એમ જ કરે. બોલો, એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. ને કે મેં વેચી નાખ્યું તો તું કારખાન ન સડી ગયો હોય. અરે મારા છોકરા મારા છોકરા મારા છોકરા કરીને બાપુ કોથળા જેવા થઈ ગયા. માયું કોકના કામ કરે, બાપ કોકના ભેગો હાથી હોય, દીકરાને ભણાવે, આડું અવળું આ તે કરી. અને એ દીકરા જો રોટલા ન દે તો બાપુ શું જિંદગીમાં ગાડા હાલે પાટે. એટલે રામ 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 કરી છે ને. અડધું અંગ જેનું કહેવાય બાપુ માં ભગવતી સીતા, રામચંદ્ર પરમાત્માનું અડધું અંગ કહેવાય. આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો બાપુ. 4 ફેરા ફર્યા હોય અને એની આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો. એનું કર્મ શું હોય છે? દ્રૌપદીના ચીર લૂંટાતા અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા બાપુ. કોઈ રોકી ન હોય કે આખી દુનિયાને ખબર છે દ્રૌપદીનો ગુનો શું હતો, શું એનું કર્મ શું હશે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. કર્મ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન. પરાસીના પીપળે દીધી ભીલે લઈ લીધા પ્રાણ. અખિલ બ્રહ્માંડના માલિકને, કૃષ્ણ પરમાત્માને ભીલે બાણ મારીને બાપુ પતાવી દીધા. બોલો, આ શું કરમ? આપણે તો ભગવાન ભગવાન કરી, રોજ દીવો અગરબત્તી કરી. તો આમાં હાચું શું? ગોટે સડી જાય એવું નથી. થઈ થાવે થશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ હશે? અરે જેનું મૃત્યુ આવે, યમના દૂત આવે અને દૂતને એમ કહી દે કે તારે પાછો વયો જા, 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ પુરુષ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. આનું શું કર્મ હશે? ને કે બાપુ જેની જનેતા ગંગા, વિચાર કરજો મારા રામ. ગંગા જેવી જનતા. હું તો આ બહેનોને કહું, આજે ભીષ્મ જેવા દીકરા થાય, ન થાય એવું કોઈ દી ન બને. ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, ભરતરી ગોપીચંદ જેવા દીકરા થાય, રામ જેવા દીકરા થાય. પણ હું તો માવડીઓને કહું, કૌશલ્યા બની જાવ. શું કામ રામ ન થાય? જરૂર એની છે રામ. સંસ્કાર તો બાપુ માં આપે તો જ પતે એવું છે. બાકી તો જે ભગવાન કાંઈ છે નહીં. માના ધાવણમાં, માના કોઠામાં જ બાપુ હોય. માં ધારે એવા સંતાન કરી શકે. પણ આ તો છોકરું રોયું નથી, મોબાઈલ પકડાયો નથી. મોબાઈલ જેવા જ થવાના. રોટલા બોટલા દે નક્કી નહીં. મોબાઈલમાં કઈ સારું આવતું નથી, પરજા હારી થાય છે. અરે બાપુ આ હમણાં બેન નાની બેબીને લઈને પૈસા, આ બાપુ પહેલ પાડવાની જરૂર છે. આવું હોવું જોઈએ. તમે કોઈ આપણા ઘરે મહેમાન આવ્યા, વડીલ આવ્યા હોય તો આપણે કહેવું પડે કે જય માતાજી કરો. મને નાના ટાબરિયા અમે બેઠા હતા, કવિરાજને બધા અમને પગે લાગવા હોય અને અમારી યાર અજાણ્યું ન પડે ને. એક બાપુ આવા પહેલ પડ્યા હોય, એ અમારા ભેગા ફોટા પડાવવા છે. અમને જય માતાજી કર્યા, સીતારામ કર્યા. આવા પહેલ આપણે પાડો ને તો આ તો કોરી પાર્ટી છે. આમાં એકડો આપણે લખવાનો. તમારો દાંડો છે ન નમે હોય, તમારી પરજાનો દાંડો નમે.
આપણે બાપુ શરૂઆત કરવી પડે. આપણે શું કરવું છે ઈ સંતાન જોવે કે મારા દાદા આ કરતા હતા, આપણે આ કરાય. દાદા મંદિરે જતા હતા, આપણે મંદિરે જવાય. દાદા કોઈક સાધુ સંતને સીતારામ કરતા હતા, આપણે કરાય. દાદા બેનો દીકરીઓને આપતા હતા, ગાયોને આપતા હતા, પારેવાને આપતા હતા, આપણે અપાય. પછી કે દાદા કોથળીઓ તોડતા હતા કે આપણે તોડાય. આ ઘરની નિહાળ આપણી પહેલેથી 5 વર્ષમાં નક્કી થઈ જાય આ સંતાન કેવું થાય. બારે બુધીને હોળે હાન પછી ભગવાન જય ભગવાન રાહ ન જોતા. એ 12 વર્ષ સુધીમાં આવી ગયો ને જય ભગવાન. પછી નથી ઘણા કહેતા આ હારો હતો પણ બગડી ગયો. બગડી નથી ગયો, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. નિકુંજભાઈ ગોહિલ મહેમાન પધારો પધારો. હા, એમના ઘરે પણ ભાગવત સપ્તાહ છે. સત્તાધારના સેવક. વાહ 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 વાહ. બોલ શ્રી આબા ગીગાની જય હો. પધારો પધારો પધારો. નિકુંજભાઈ ગોહિલ ને એકવાર બાપુ જોરદાર તાળીઓથી વધાવી લે. વાહ વાહ પધારો. કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ કે બાપુ આ મહાપુરુષોના આપણા, મને તો એમ થાય કે આપણી આ ધરતી છે ને, કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી, કાયા જેની કુબડી, પડછંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ. હે 10 કિલોમીટર હાલો ને એક ધર્મનો વાવટો ફરકતો હોય. હરિહર હરિહરની આકલવું પડે. અમે ઉજ્જૈનમાં ગયા ને, ફરવા ગયા હતા. એમાં એક ગાઈડ લીધો હતો, ગાઈડ બતાવવા વાળો. તો ઈ કે અહીંયા કાળ ભૈરવનું મંદિર ને આ મહાકાલેશ્વર ને આ હરસિદ્ધિનું મંદિર ને અહીંયા કૂંપનો મેળો ભરાય ને અહીંયા પૂંછડું થાય ઢોકળું થાય, અમને બધું દેખાડ્યું. મેં કીધું બધું છે પણ હરિહર નથી. તો મને કે હરિહર એટલે મેં મફત ખાવા દે ને હરિહર કહેવાય. એને બાપુ નક્કી ન થયું. શું કામ? કોઈને ખવડાવ્યું હોય તો નક્કી થાય ને. મને કે મફત ખાવા દે. મેં કહું હા. તો મને કે કેટલા દી? મેં તું જીવતા હોય હાલ બુકિંગ કરાવી દઉં. મેં ગમે એકાદી જગ્યામાં હાલ. તારે મેં કહું જો ઈચ્છા થાય ને કામ બામ કરવું હોય તો કરજે, બાકી તને મફત રોટલા ખવડાવે એ મારી જવાબદારી. મને કે કેટલા જણાને? મેં તારા બૈરી છોકરા બધું લઈ લે હાલ. તારે આ ગાઈડ બાઈડના ધંધા કરવાનું બંધ થઈ જાય અહીંયા. તારે મેં કીધું મોજ કરવાની, ભગવાનનું નામ લેવું લેજે, બાકી 2 ટાઈમ રોટલા, ચા, ખાટલા, ગાડલા, ફુવાનું, એસી, પંખા બધું મફત, કાંઈ નહીં તારે બાપુ.